નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। વણા અણિંદરા વચ્ચેથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી D3 કેનાલમાંથી માઇનોર કેનાલમાં જોઈન્ટ નહીં દેવાતા હજારો હેક્ટર જમીનને પિયતનું પાણી નહીં મળતા રોષ ફેલાયો। કેનાલ બન્યા પછી એકવાર પણ પાણી છોડવામાં આવ્યું નથી, છતાં નિયમિત સાફ સફાઈ કરાવી ભ્રષ્ટાચાર કરાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા। સરકાર દ્વારા ઝાલાવાડ, કચ્છ, સૌરાષ્ટ્ર, ગોહિલવાડમાં પાણી મળી રહે તે માટે થઈ નર્મદાની કેનાલ બનાવવામાં આવી છે। તેની મેન કેનાલમાંથી અનેક બ્રાન્ચ કેનાલ નીકળે છે। બ્રાન્ચ કેનાલમાંથી અનેક માઇનોર અને સબ માઇનોર કેનાલ નીકળે છે। ત્યારે સુરનગર જિલ્લાના લખતર તાલુકામાં અનેક કેનાલ લાખો રૂપિયાના ખર્ચે બનાવી અને વર્ષો વીતી ગયા છતાં એકવાર પણ પાણી છોડવામાં આવ્યું નથી। ત્યાં ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી D3 કેનાલમાંથી નીકળતી કેટલીય માઇનોર કેનાલમાં જોઈન્ટ આપવામાં આવ્યો નથી। આથી લખતર તાલુકાના ખેડૂતના જણાવ્યા મુજબ આ કેનાલ બનાવ્યા પછી એકવાર પણ પાણી છોડવામાં આવ્યું નથી, છતાં નિયમિત સાફ સફાઈ કરવામાં આવે છે। સાથે આ કેનાલમાંથી ખેતર સુધી પાણી પહોંચે તે માટે થઈને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવામાં આવી છે। આથી ખેડૂત ભૂપેન્દ્રસિંહ મોતીસિંહ રાણા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે પાણી છોડવાનું જ ન હોય તો સાફ સફાઈ કરવાની શું જરૂર હતી, અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવાની શું જરૂર હતી। કોન્ટ્રાક્ટર સરકાર અધિકારીઓ જરૂર વગરની કામગીરી ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। ખેડૂત દ્વારા રોષપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે પહેલાં જોઈન્ટ આપો, કેનાલમાં પાણી છોડો, પછી કેનાલની સાફ સફાઈ કરાવો અને પછી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનના પાઇપ નાખો। મારું નામ ભૂપેન્દ્રસિંહ મોતીસિંહ રાણા, હું વણાનો ખેડૂત છું। આ D3 કેનાલમાંથી આ કેનાલ પસાર થાય છે, એ જ્યારથી કેનાલ ચાલુ થઈ ત્યારથી અંદર પાણી જ નથી આવ્યું, જેથી કરી વણા ગામની હજારો હેક્ટર જમીન બિનપિયત રહેશે, પાયા વગરની રહેશે। અને છતાં આ કેનાલમાં પાણી નથી આવતું, છતાં પણ આને સાફ સફાઈ કરવામાં આવે છે। અને તે ઉપરાંત આ કેનાલમાંથી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન પણ નાખવામાં આવી છે, તો કરોડો રૂપિયાનું સરકારને નુકસાન કર્યું છે। જો પાણી જ નહોતું ચાલુ કરવું તો પાઇપલાઇન નાખવાનો અર્થ જ નહોતો। મારા ખેતરમાં પણ પાઇપલાઇન નાખેલી છે, મને પણ શંકા છે કે વચ્ચે નાખી હશે કે નહીં નાખી હોય, ભ્રષ્ટાચાર કર્યો હોય એવી આશંકા લાગે છે મને।